સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને આ વખતે ખાસ સૌ કોઈની નજર આદિવાસી પટ્ટામાંથી, પરંતુ આદિવાસી પટ્ટામાં આ વખતે લોકોને ચોંકાવી નાખે તેવા પરિણામો સામે આવ્યા અને એને જ લઈને એક ઉમેદવારનું એક નિવેદન સામે આવી રહ્યું. શું સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આજે સૌથી મહત્વનો દિવસ હતો, મતગણતરીનો દિવસ હતો અને આજે સૌ કોઈ નજર જોવા જઈએ તો આદિવાસી પટ્ટા પર ખાસ કરીને રહેલી હતી. આદિવાસી પટ્ટાની વાત કરીએ તો ચૈતર વસાવા છેલ્લા કેટલાય સમયથી આદિવાસી પટ્ટામાં પોતાનો વ્યાપ વધારી રહ્યા છે. ડેડિયાપાડા તો તેમનો ગઢ હતો જ, પરંતુ તેની આસપાસના વિસ્તારોમાં પણ જે પ્રકારે તેઓ જઈને સભા કરતા હતા, જે જઈને ત્યાં લોકોને પાસે જતા હતા અને તેને લઈ હવે ક્યાંક ને ક્યાંક તેનું પરિણામ અત્યારે છોટાઉદેપુરમાં દેખાયું છે. અને એને જ લઈ છોટાઉદેપુરના કવાંટ તાલુકાના જે છે રૂમડિયા ગામ ખાતે અત્યારે તેના પૂર્વ સરપંચ હતા, તે ઉમેદવાર હતા અને તેઓએ ભવ્ય જીત જે છે મેળવી છે. અને આ જ મામલા લઈ તેમનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે શું કહ્યું છે સૌ પ્રથમ તે સાંભળી લઈએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે રીતે પરિણામો જાહેર થયા છે, ત્યારે કવાંટ તાલુકાની વાત કરવામાં આવે તો કવાંટ તાલુકામાં અત્યાર સુધી જિલ્લા પંચાયત ઉપર આ પાર્ટીએ 5 જિલ્લા પંચાયત પર કબજો મેળવી લીધો છે. ત્યારે તાલુકા પંચાયતની વાત કરવામાં આવે, કવાંટ તાલુકા તો 14 જેટલી તાલુકા પંચાયતો પર કબજો મેળવ્યો છે. ત્યારે જીતેલા ઉમેદવાર છે રૂમડિયા જિલ્લા પંચાયત ઉપરથી ભંગ્યાભાઈ, જે પૂર્વ સરપંચ છે, તેમના સાથે આપણે વાત કરીશું કે ભંગ્યાભાઈ, જે રીતે તમારી જીત થઈ છે, શું કહેશો? અમારી જીત લોકો જીત કરી છે, અમે જીતી જશે ને લોકોને આભાર માને છે. ભંગ્યાભાઈ, જે રીતે ચેતરભાઈ વસાવા આવ્યા, ઘણી બધી સભાઓ કરી અને તમે આ સભાઓમાં હાજર હતા, પણ અમે જ્યારે પણ જોયું તમારી આંખોમાંથી આંસુ જ નીકળે છે. આ આંસુ ખુશીના છે, શું કહેશો? શું કહેશો? અમે જીતી જશે, સંતને આશીર્વાદ આપીએ છીએ. અમારા લોકો અમારી જોડે છે, લોકો માટે કામ કરે છે. બોલિયા માણસ છે. પુત્ર છે, એમના સાથે વાત કરીશું, ખાસ કરીને કે જે રીતે આ રૂમડિયા જિલ્લા પંચાયત હતી, કેટલા પડકારો હતા, શું કહેશો? બહુ પડકાર હતો બીજેપીના, બરાબર બધું પોલીસ તંત્ર હતું, બધું જ એમને હતું. પણ અમારી પાસે માણસો હતા અને અમારો વ્યવહાર એવો હતો જબરદસ્ત. ગામડામાં અમે 12મું 13મું લગ્ન પાસે કોઈ જગ્યા બાકી નથી. એના હાટો અમને વ્યવહારની જીત મળી છે. શું લાગે છે, કયો મુદ્દો કામ કરી ગયો આમાં? વ્યવહાર અમને વ્યવહારથી તમે જીત્યો છે. આમ તો કહી શકાય કે જે આ મુદ્દાઓ જે અહીંયા આ પાર્ટી લઈને ફરતી હતી, કયા કયા મુદ્દાઓથી આજે આ પાર્ટીને જીત મળી? આ પાર્ટીને કરો ને, એ લોકો બહુ હેરાન કરતા હતા બીજેપી વાળા. પોલીસના હાટો અમને જીત મળી છે. અમારે આ પટવાળી મિટિંગ થઈ, તેમાં અમારે ચૈતર સાહેબ આવ્યા, તેમાં આજુબાજુ ડીજે મૂકી દીધું આ લોકો બીજેપી વાળા. એનો આજે પડઘો પડ્યો છે આવ્યો, તેનો આજે પેલું પડ્યું છે. અમે ડીજે આજે વગાડવાના, એ ડીજે ચૈતર સાહેબ કીધું હતું આજે તમે ડીજે વગાડો, અમે અમારો 28 ડીજે લો, આજે અમે ડીજે વગાડવાના. જે રીતે 28 ગામોનો મુદ્દો હતો, આ મુદ્દો કામ કરી ગયો? કામ કરી ગયો. એટલે શું શું હતું એ મુદ્દો? એ જીએમડીસી નું હતું. જીએમડીસી માં ખાડ બધા ગામડા ઉઠતા હતા, એ મુદ્દો ઉઠી ગયો. હવે જીત્યા છે તો જીતીને કેવા કામો પ્રજા માટે બધા સારો કરશે, આ બધું કરીશું. કેવા કામો કરવા માંગો? પાણીના છે, બધું ગમે તું જે હોય તો જે આવે અંદર મારી અંદર એ અમે કરીશું. શું નામ તમારું? કિરણભાઈ ભંગ્યાભાઈ રાઠવા. બિલકુલ, આ હતા કિરણભાઈ ભંગ્યાભાઈ, સરપંચ છે, પૂર્વ સરપંચ, તેમના પુત્ર છે. તેમના સાથે આપણે વાત કરી. તેઓ જે જીત મેળવી છે, જે રૂમડિયા જિલ્લા પંચાયત બેઠક ઉપર આ પાર્ટીની જે જીત થઈ છે અને લોકોના વિકાસના કામો કરશે ને જે પણ સુવિધા લોકો સુધી હજુ સુધી નથી પહોંચી, તે સુવિધા પહોંચાડશે તેવું ભંગ્યાભાઈ સરપંચ અને તેમના પુત્રએ જણાવ્યું છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર. હું સુખરામભાઈ કેતનભાઈ રાઠવા, 17 મોટી સટલી જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીમાંથી જ્યારે મને વિજય જાહેર કર્યો છે અને મોટી સટલી જિલ્લા પંચાયત એ 15 વર્ષનો રેકોર્ડ આ સુખરામભાઈ રાઠવા આમ આદમી પાર્ટીમાંથી તોડ્યો છે. અને આ ભાજપના નેતાઓ અને ભાજપના તાનાશાહીના કારણે મારા અંબાલા તાલુકા પંચાયતનું એક ફોર્મ રદ કર્યો હતો. અને આ ભાજપના ષડયંત્રથી જે મારું ઘર આંગણાનું ગામ રોજવા ગામ હતું, એ ગામમાંથી આ લોકો ષડયંત્ર કરીને મને વોટ નહીં મળવા દેતા અને એ લોકોને બહિષ્કાર કરાવ્યો છે. ત્યારે મારે આજે વિજય થઈ છે અને આ વિજયનો સ્વીકારું છું. આજે
છોટાઉદેપુરના સાંસદ અને ધારાસભ્ય એમ કહેતા હતા કે ડેડિયાપાડાથી ચૈતરભાઈ વસાવા અહીંયા ગ્રાન્ટ આપવા નથી આવવાના, ત્યારે હું એમને કહું છું ગ્રાન્ટ એ સરકારની હોય છે, એ ગમે તે નેતા હોય છે, એ પ્રજાના ટેક્સની ગ્રાન્ટ હોય છે, એ બધાને કામ લાગે છે, પરંતુ આજે ચૈતરભાઈ વસાવા છોટાઉદેપુરમાં ગ્રાન્ટ નથી છોટાઉદેપુરમાં ચૈતરભાઈ વસાવા ગ્રાન્ટ નથી વાપરવાના, પરંતુ છોટાઉદેપુરની જનતાને ચૈતરભાઈ વસાવા જાગૃત કર્યા છે અને અમારા જેવા યુવાનને આજે મોકો આપ્યો છે, ત્યારે જનતાનો અને કાર્યકર્તાનો આભાર માનું છું। સાથે મારા વિનુભાઈ રાઠવા મારા સાથે મારા જેવા યુવાનને રાજકારણમાં લાવીને મને મોકો આપ્યો, ત્યારે વિનુભાઈ રાઠવાનો પણ હું આભાર માનું છું। અસ્તુ જય હિન્દ, જય ભારત। મારા ઘરેથી મીરાબેન રૂપસિંહભાઈ ને ઉમેદવારી કરી છે। આજે જનતાએ બહુ લાગણી ધરાવીને છૂટ્યા છે, એના માટે અમે બહુ લોકોનો આભાર માનીએ છીએ। જનતાને બહુ સેવા કરે છું। જે 73 પર્સના છે, આઝાદીના 78 વર્ષ સુધી 73 પર્સનાને અમે લડત આપીશું અને જનતાનું કામ સારું કરે છે। અમને વોટ આપીને જીતાડ્યા, એનું પરિણામ લોકોને પણ સેવા કરીશું। એટલે જે રીતે અત્યારે તમે ઉમેદવારને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ એક જ કહેવામાં આવી કે જે પ્રકારે આમ આદમી પાર્ટી અત્યારે આદિવાસીઓનું કામ કરી રહી છે, આદિવાસીઓના અવાજો ઉપાડી રહી છે। છેલ્લા કેટલાય સમયથી જોવા જઈએ તો લોકો જે આદિવાસી વિસ્તારમાં જે લોકો છે તે ભારતીય જનતા પાર્ટીથી ક્યાંક ને ક્યાંક રોષે ભરાયેલા હતા, કેમ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસના વચનો આપવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તે કામ નથી કરવામાં આવતા। તેમના સાંસદ છે, તેમના 4 ધારાસભ્યો પણ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વાત અહીંયા વિકાસ પર જ આવી જતી હોય છે અને એને જ લઈ આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા કેટલાય સમયથી લોકોના મુદ્દા ઉપાડવામાં આવે છે, રોડ રસ્તાની સમસ્યા હોય તેના લઈ રજૂઆતો જે કરવામાં આવતી હોય છે અને જે આદિવાસીઓનો જે અવાજ ઉપાડવામાં આવે છે તે ક્યાંક ને ક્યાંક હવે આમ આદમી પાર્ટીને આ ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક ફાયદો મેળવી રહ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે, કેમ કે જે પ્રકારે અત્યારે છોટાઉદેપુર હોય કે તેનો આસપાસનો વિસ્તાર હોય તેમાં ચૈતર વસાવા દ્વારા જે સભાઓ કરવામાં આવી, જે પ્રકારે લોકો પાસે જવામાં આવ્યું, જે પ્રકારે લોકો દ્વારા તેમને પ્રતિસાદ મળ્યો છે, એ ક્યાંક ને ક્યાંક આ ચૂંટણીમાં અવશ્ય આમ આદમી પાર્ટીને અત્યારે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હોય તેવું લાગે છે, કેમ કે જે પ્રકારે છોટાઉદેપુરની પરિસ્થિતિની વાત કરીએ, છોટાઉદેપુરમાં છેલ્લા સમયથી કેટલી બધી સમસ્યાઓ છે, રોડ રસ્તાની સમસ્યા છે, લોકોને પીવાનું પાણી નથી મળતું, લોકો છેલ્લા કેટલાય સમયથી આ બધી તકલીફો સાથે જીવતા હતા, પરંતુ હવે આમ આદમી પાર્ટી દ્વારા આ બધી અમુક જે સીટો પર જે જીતવામાં આવી છે ને સીટો પર જીત્યા બાદ હવે શું લોકોના કામો કરવામાં આવશે, શું લોકોની સમસ્યાઓ હલ કરવામાં આવશે, કેમ કે લોકોને વિશ્વાસ એ જ વાતનો છે, કેમ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા કેટલાય સમયથી અહીંયા જીત તો મેળવવામાં આવતી હતી, પરંતુ લોકોના કામ નહોતા કરવામાં આવતા। હવે આમ આદમી પાર્ટી સત્તામાં આવશે અને આમ આદમી પાર્ટી દ્વારા પણ શું લોકોની સમસ્યા હલ કરવામાં આવશે, શું આદિવાસીઓના પ્રશ્નો એ જ મુદ્દે ઉપાડવામાં આવશે, એ તમામ વાતો પર હવે સૌ કોઈની નજર જે છે રહેલી છે। હવે જોવાનું આગળના સમયમાં એ રહેશે કે શું થાય છે, શું બદલાવો આનાથી આવે છે, કેમ કે આ તો હતી સેમીફાઇનલ કહેવાતી હતી 2027ની અને આગળ 2027ની ચૂંટણીમાં શું પરિણામો બદલાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।